ધંધુકાના પુનિત બાગમાંથી બાકડા ગાયબ. શહેર કોંગ્રેસ ચોરી મુદ્દે કરી તીવ્ર રજૂઆત. ધંધુકા શહેરના એકમાત્ર અને ઐતિહાસિક બાગ ગણાતા પુનિત બાગમાંથી બેસવાના બાકડા ગાયબ થવાના બનાવથી ખળભળાટ મચી ગયો છે. અનેક વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલો અને હાલમાં બંધ હાલતમાં રહેતો પુનિત બાગમાંથી બાકડાઓ ચોરી થતાં શહેર કોંગ્રેસ દ્વારા કડક અવાજ ઉઠાવવામાં આવ્યો છે. શહેરના કોર્પોરેટર મોહમ્મદ રઝા બુખારીએ ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે બાગમાં 24 કલાક સિક્યુરિટી હોય છે ત્યારે આ રીતે બાકડા કેવી રીતે ગાયબ થાય છે. ચીફ ઓફિસરે સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લીધી અને તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કોંગ્રેસે સાથે સાથે બાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની માંગ ઉઠાવી છે તથા આવા અવારા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. આ બનાવથી સાબિત થાય છે કે ધંધુકામાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને હવે સરકારી મિલકતો પણ સુરક્ષિત રહી નથી. રિપોર્ટર CK બારડ. અમને હજી કાલે જ નગરપાલિકામાં એક અરજદાર દ્વારા અરજી કરીને જાણ કરી છે કે નગરપાલિકા જે જૂનો બગીચો આવેલ છે ત્યાંથી બાકડાની ચોરી થઈ છે. એટલે આજે જ હું એ બાબતે અમારા એન્જિનિયરશ્રી અને જે તે ત્યાંના સ્થળ સુપરવાઇઝર છે બગીચાને અને ઇન્સ્ટ્રક્શન આપી અને તપાસ કરી લઉં છું. ત્યારબાદ જો આવું કોઈ પણ ઘટના બની હશે તો એના વિશે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બુખારી મોહમ્મદ રઝા છે. બુખારી બાપુ, ધંધુકાના બગીચામાંથી કંઈક બાકડા ચોરાયા એ સંદર્ભે ફરિયાદ કરવામાં આવી છે લેખિત, શું કહેશો? સંદર્ભ એવો પહેલો છે કે 2 દિવસ પહેલાં અમને જાણ થઈ કે ધંધુકા નગરપાલિકાના તાબામાં આવેલ પુનિત બાગમાં કંઈક ચોરી થઈ છે. કંઈક ચોરી થઈ છે એટલે અમે તપાસ કરી કે એમાં બાકડા ચોરાય છે. શું ચોરાયા છે, કેટલા ચોરાયા છે એ નહોતી ખબર, બાકડા ચોરાય છે. તો અમે લેખિતની અંદર ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે જે કંઈ ઇસમાં હોય એની પર FIR દાખલ કરવી અને યોગ્ય તપાસ કરી અને બને ત્યાં સુધી 24 કલાકમાં FIR દાખલ કરીને આવા તત્વોને જેલ હવાલે કરવા અમે એક લેખિત અરજી આપી છે.